गुड इवनिंग बच्चे लोग. गुड इवनिंग सर. હવે સાંભળો બેટા, આપણે લાસ્ટ ટાઈમ 10 નંબરનું ચેપ્ટર ચાલુ કર્યું હતું તરુણ અવસ્થા તરફ. એના બધા ચેન્જીસ પણ તમને લોકોને સમજાયા હતા. હું સ્ક્રીન શેર કરું છું અને મને કયો મુદ્દો આવ્યો છે જ મને ખાસ જણાવજો. તમે લોકોએ નોટ ડાઉન કર્યું હોય તો. જુઓ, આ કીટકોને દેડકા વાળું પૂરું થઈ ગયું હતું. સર ના, આઈ થિંક તે બાકી છે. કીટકો વાળું બાકી છે. હા, બાકી છે. ઓકે, લિંગી અંતઃસ્ત્રાવ વાળું પૂરું થઈ ગયું હતું. સંતતિનું લિંગ નિશ્ચય તો મેં તમને લોકોને સમજાવ્યું હતું, યાદ હોય તો, કે છોકરો જન્મશે કે છોકરી જન્મશે કોની પર આધાર હોય છે? મમ્મી પર કે પપ્પા પર? પપ્પા પર. પપ્પા પર. વેરી ગુડ. એટલે લિંગી અંતઃસ્ત્રાવ પતી ગયું હતું કે બાકી છે? પતી ગયું. પતી ગયું. તો કીટકોને દેડકાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, હા સર. ચલો. કીટકો અને દેડકામાં જીવન ચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવોનો ફાળો. આ પણ સમજાયેલું છે, તમને યાદ કરો, છતાં વાંધો નહીં, જોઈ લઈએ. ચલો. Of hormones in completing the life history of insects and frogs. તમે રેશમના કીડા અને દેડકાના જીવનચક્ર વિશે તો અભ્યાસ કરી જ ચૂક્યા છો. ઈયળને વયસ્ક ફૂદામાં રૂપાંતર થવા સુધી અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. ધોરણ 7 માં અભ્યાસ કરેલ રેશમના કીડાના જીવનચક્રને યાદ કરો. તેવા જ પ્રકારે ટેડપોલને પણ પુખ્ત દેડકો બનવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. પ્રકરણ 9. લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહે છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્રવિત અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડીનની હાજરી આવશ્યક હોય છે. ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડીન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થતો નથી. જો વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડીન ન હોય તો શું તેને થાઇરોક્સિનની ઉણપથી ગોઈટર થઈ જશે? હા, થશે. મેં તમને વાત કરી હતી, બરાબર છે. કારણ કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જે છે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે અને આયોડીનના કારણે આપણને મળે છે. જો આયોડીન આપણા ખોરાકમાં અને પાણીમાં જો ના હોય તો એના કારણે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય નહીં અને એના કારણે આ જે ગળાની જે ગ્રંથિ છે એ ગ્રંથિ ફૂલીને મોટી ગાંઠ જેવું અહીંયા દેખાય તમને, આગળની બાજુ આમ લટકતું આખું, બરાબર છે. એટલે એને ગોઈટર અથવા ગલગંડ એવું કહેવાય. કોઈ સામાયિક અથવા ડોક્ટર પાસેથી માહિતી એકત્રિત કરો અને આયોડીન યુક્ત મીઠાના મહત્વ પર એક નોંધ તૈયાર કરો. તમે તેની જાણકારી ઇન્ટરનેટ દ્વારા પણ મેળવી શકો છો. ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે યુઝ કરી શકો છો, બરાબર છે. શોધી કાઢજો. આયોડીન અને આયોડાઇઝ સોલ્ટ એવું લખજો. સ્પેલિંગ લખી લો. IODISED. આયોડાઇઝડ સોલ્ટ, SALT. બરાબર. જોઈએ આગળ. સ્વાસ્થ્ય, હેલ્થ. વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે. વ્યક્તિએ પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ તેમજ પર્યાપ્ત શારીરિક કસરત પણ કરવી જોઈએ. તરુણાવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે ઉપરની બાબત અત્યંત આવશ્યક થઈ જાય છે. તરુણની પોષણ આવશ્યકતાઓ. ન્યુટ્રિશનલ નીડ્સ ઓફ ધી એડોલસન્સ. તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. આથી કોઈ પણ તરુણના આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે સંતુલિત આહાર એટલે કે બેલેન્સ ડાયટ શું છે? યાદ કરો કે સંતુલિત આહારનો અર્થ એ છે કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી એટલે કે ફેટ,
વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી. આપણું ભારતીય ભોજન જેમાં રોટલી, ભાત, દાળ તેમજ શાકભાજી હોય છે તે એક સંતુલિત આહાર છે. દૂધ પોતે જ એક સંતુલિત આહાર છે. ફળ પણ આપણને પોષણ આપે છે. શિશુઓને માતાના દૂધમાંથી પોષણ પ્રાપ્ત થાય છે જેની તેઓને જરૂરિયાત હોય છે. લોહ તત્વ એટલે કે આયર્ન રુધિરનું નિર્માણ કરે છે તથા લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે કિશોરો માટે સારા છે. તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થોની તપાસ કરો. શું ભોજન સંતુલિત તેમજ પોષક છે? શું તેમાં એવા ખાદ્ય પદાર્થો સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે તથા શું તેમાં દૂધ, માંસ, ધાન્યો તેમજ કઠોળ સમાવિષ્ટ છે જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે? શું તેમાં ચરબી તેમજ શર્કરા પણ સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે? ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે જે રક્ષણાત્મક ખોરાક છે? ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ કારણ કે તેમાં પોષણ માત્રા પર્યાપ્ત હોતી નથી. ઓકે બચ્ચાઓ, આ વાત આપણે લાસ્ટ ટાઈમ થઈ જ ગઈ હતી. આહાર સંતુલિત હોવો જોઈએ. સંતુલિત આહાર, બેલેન્સ ડાયટ એને કહેવાય કે આપણે આપણા ખોરાકની અંદર 6 તત્વો રેગ્યુલર જવા જોઈએ. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પૂરતા પ્રમાણમાં પાણી. પાણી પણ ખૂબ અગત્યનું ઘટક છે. ઓકે, એટલે પાણી પણ તમારે નિયમિત અને વધારે માત્રામાં પીવું જોઈએ. પ્રવૃત્તિ 10.4 તમારા મિત્રોનું એક જૂથ બનાવો. એવા ખાદ્ય પદાર્થોના નામ લખો જે તમે ગઈકાલે નાસ્તામાં, બપોરે કે પછી સાંજના ભોજનમાં ખાધા હોય. એવા ખાદ્ય પદાર્થોની ઓળખ મેળવો કે જે ચોક્કસ વૃદ્ધિ માટે જવાબદાર હોય. જંક ફૂડને પણ ઓળખો કે જે તમે ગઈકાલે ખાધા હોય. બંને પ્રકારના ખોરાક છે બેટા. આ શું છે? માઇક ઓન કરો ને બોલજો. આ શું છે? પોષણયુક્ત આહાર. એટલે રોટલી, દાળ ભાત, શાક. અહીંયા શું છે? આ શું છે બધું? માઇક બંધ કર દો. જે ઘરે બધાની વચ્ચે બેઠેલા છે એ લોકો માઇક બંધ રાખો. એ લોકો ના બોલશો બેટા. ફેમિલી સાથે બેસીને જવાબ નહીં આપવાના. અલગ રૂમમાં બેસી જાઓ કે તો અલગ બેસી જાઓ. બરાબર? અંધારામાં પણ બેસી શકાશે. આપણે મોબાઈલમાં જ જોવાનું હોય છે. થોડીક વાર સ્ટ્રીટ લાઇટે પણ બેસી શકાય આપણાથી, જ્યાં અજવાળું આવતું હોય. આ ફ્રૂટ છે. આ શું છે? તમારું ફેવરેટ ફૂડ આ શું છે? નથી ખબર પડતી? મંચુરિયન છે. શું માંસ? મંચુરિયન છે. મંચુરિયન છે બચ્ચાઓ. આ શું છે? આ હોટડોગ. નોય વડાપાઉં, હોટડોગ છે. આ શું છે? આ અને સેન્ડવિચ છે. ઓકે, ફૂડ ઓળખતા આવડી ગયું તમને લોકોને. ચલો આગળ. પ્રવૃત્તિ 10.5 આકૃતિ 10.6 માંથી પ્રેરણા લઈ ચાર્ટ અથવા પોસ્ટર બનાવો અને તમારા વર્ગમાં ચોંટાડો જેનાથી તમે કિશોરના આહાર પ્રત્યેની આવશ્યકતાઓથી સચેત રહો. તેના માટે તમે તમારી રચનાત્મક શક્તિનો ઉપયોગ કરી તેને વિજ્ઞાપન સ્વરૂપે પણ પ્રદર્શિત કરી શકો છો. તમે આ વિષય પર સ્પર્ધાનું પણ આયોજન કરી શકો છો. ઓકે બચ્ચાઓ,
કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેનાથી તમારે અત્યારે ખાસ જે જરૂર છે એ પ્રમાણે તમને એટલા પોષક તત્વો તમારી વૃદ્ધિ માટે અને વિકાસ માટે જે જરૂરી છે બધા પોષક તત્વો મળી રહે એ પ્રકારનો ખોરાક અત્યારના સમયમાં લેવો જોઈએ. એના પર ખાસ ધ્યાન દોરે છે. વ્યક્તિગત સ્વચ્છતા, પર્સનલ હાઇજીન. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે. સાચું કહેજો મને, કેટલા જણ નાય છે દરરોજ? શિયાળો સાંભળો તો ખરા, શિયાળો છે એટલે મિરરમાં જોઈને પાણી નથી રેડી દેતા ને કે ચાલ નાઈ લીધું એમ. નાવાનું દરરોજ આમ જ છે? ઓકે ચલો. કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. શરીરના બધા જ ભાગ કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ થવાનો ખતરો રહે છે. ચોક્કસ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખીને તેની માટે તૈયાર રહેવું જોઈએ. ઓકે, ઇન્ટરનલ પાર્ટ્સ પણ ખાસ સાફ કરવાના બચ્ચાઓ. એ બોયઝ ગર્લ્સ બંનેને લાગુ પડે, બરાબર? એ બંનેને લાગુ પડે કે જે આપણા આંતરિક ભાગ છે શરીરના, બરાબર છે, એ બધા આપણે વ્યવસ્થિત સાફ કરીએ અને દરરોજ સાફ કરીએ. જો બને તો 2 ટાઈમ નાહવાનું રાખવાનું અને જો પોસિબલ હોય તો 2 ટાઈમ ખાસ નાહવું જોઈએ. ના હોય તો પછી 1 ટાઈમ પણ વ્યવસ્થિત સફાઈ કરીને જ નાહવું જોઈએ. રાઈટ? શારીરિક વ્યાયામ, ફિઝિકલ એક્સરસાઇઝ. ખુલ્લી હવા એટલે કે તાજી હવામાં ફરવું તથા રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. બધા જ તરુણ છોકરાઓ તેમજ છોકરીઓએ બહાર ફરવું, વ્યાયામ કરવો તથા રમવું જોઈએ. પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ. પ્રકરણ 9 તથા આ પ્રકરણમાં તમે મનુષ્યના પ્રજનન સંબંધિત વૈજ્ઞાનિક તથ્ય તેમજ સિદ્ધાંતના વિષયમાં અભ્યાસ કર્યો. એવી ઘણી બધી ખોટી માન્યતાઓ, અવધારણાઓ પ્રચલિત છે જેને જાણ્યા પછી તરુણ હોવાના નાતે તમારે તેને છોડવી જોઈએ. ઉદાહરણ તરીકે કિશોરોના વર્તન સંબંધિત અનુભવોથી લઈને અનેક પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ છે. તેમાંથી કેટલીક નીચે આપવામાં આવેલ છે. હવે તમે આના સંબંધિત તર્ક ઉત્પન્ન કરી શકો છો કે આ પૌરાણિક અથવા ખોટી માન્યતા છે જેનો કોઈ આધાર નથી. 1. ઋતુસ્રાવના સમયે જો કોઈ છોકરી કોઈ છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે. 2. સંતાનની જાતિ માટે માતા જવાબદાર છે. 3. ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે. તમને આવા અનેક વાક્યો તથા પૌરાણિક તથ્યો જોવા મળશે જેનો કોઈ આધાર નથી. તેને દૂર કરો અથવા છોડી દો. બરાબર બચ્ચાઓ? આ તમે લોકોએ જોયું કે કઈ કઈ માન્યતાઓ છે. હજુ આના કરતા પણ વધારે આ લોકોએ 2-3 જ આપણને નમૂના રૂપ પણ આપ્યા છે, બરાબર છે. બીજું તમારા ગામમાં પણ તમને જોવા મળતું હશે, તમારા ગામમાં ઘરની આજુબાજુ તમારા ઘરમાં જાતે પણ જોવા મળતું હશે. જ્યાં પણ વડીલો રહે છે, જ્યાં બા દાદા ને એ લોકો જે ઘરડાર લોકો જેટલા જેના ઘરે રહે છે એ લોકો આ બધામાં ખાસ માને છે બેટા, બરાબર. અને એના કારણે આવું તમને સાંભળવા મળ્યું હશે. તો તમે એ જગ્યાએ એવું કહી શકો કે ભાઈ આ બધી માન્યતાઓ ખોટી છે, અમે આ ભણીએ છીએ અને એનો આ સાચું પ્રૂફ છે, સાબિતી છે. એટલે તમે એવી બુક્સ પણ આપણી જે છે સાયન્સની બુક્સ, બરાબર છે, અને ઓનલાઈન સર્ચ કરીને પણ તમે બતાવી શકો એ લોકોને. એના વિડીયોઝ પણ અવેલેબલ છે, એના ફોટોસ પણ અવેલેબલ છે, એનું લખાણ પણ અવેલેબલ છે દરેક લેંગ્વેજમાં. એ પણ તમે લોકોને બતાવીને એના સમજાવીને તમે એમની મનોવૃત્તિ જે છે, એક મનના જે એમના જે ફિટ ગાંઠો વાગી ગઈ છે કે ભાઈ આમ હોય તો આમ જ, બરાબર છે, એ એવી ગાંઠો બધી નીકળતી જાય, છૂટતી જાય ગાંઠો એમની બધી. પ્રવૃત્તિ 10.6. તમારા વર્ગમાં વિદ્યાર્થીઓના આંકડા એકત્રિત કરો કે જે નિયમિત વ્યાયામ એટલે કે કસરત કરે છે તથા એવા વિદ્યાર્થીઓના આંકડા એકત્રિત કરો કે જે કસરત કરતા નથી. શું તમે તેની ચુસ્તી તથા સ્વાસ્થ્ય કોઈ કસરતના લાભ પર એક અહેવાલ તૈયાર કરો. અહેવાલ તૈયાર કરી દેવાનો, નિયમિત કસરતથી લાભ થાય. ઓકે,
નશાકારક પદાર્થોને ના કહો. સે નો ટુ ડ્રગ્સ. તરુણાવસ્થાના વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે, જે વ્યક્તિનો એક ભાગ છે. તેથી કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો જ્યાં સુધી ડોક્ટર દ્વારા આપવામાં આવે વ્યક્તિ એવું કહે કે તાવ મુક્ત અનુભવશો તો જ્યારે પણ એવું કોઈ કે ભાઈ ડોક્ટર દવા આપેલી, ડોક્ટર દવા ના આપે ત્યાં સુધી આ લઈ લે દવા, આ દવાથી ખૂબ સારું લાગશે, દરરોજ લેવાની રાખવાની, તારો દુખાવો બંધ થઈ જશે, તો પણ એવી દવા આપણે લેવી જોઈએ નહીં. ડોક્ટરે જે આપણને લખી આપી હોય એવી જ દવાનું આપણે સેવન કરવું જોઈએ. બરાબર? પણ તે દવા ન લેવી જોઈએ. ડ્રગ્સ નશાકારક પદાર્થ છે જેની ટેવ પડી જાય છે. જો તમે તેનું સેવન એકવાર કરો છો તો તમને સતત લેવાની ઈચ્છા થાય છે, પરંતુ આગળ જતા તે હાનિકારક છે, જે સ્વાસ્થ્ય તેમજ ખુશી બંનેને બરબાદ કરી દે છે. તમે એઇડ્સના વિશે તો ચોક્કસ સાંભળ્યું હશે, જે HIV. આજે બેટા વિશ્વ એઇડ્સ દિવસ છે. 1 ડિસેમ્બર તમે લોકોએ મારું જો સ્ટેટસ જોયું હોય તો એમાં મેં મૂક્યું છે, અથવા એ ફોટો હમણાં હું ગ્રુપમાં શેર કરી દઉં છું, તમે વાંચી શકો છો. એઇડ્સ એક રોગ છે જે જાતીય સમાગમથી ફેલાય છે બેટા. બરાબર? એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એનું પૂરું નામ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, AIDS એનું પૂરું નામ. અને એ જેના કારણે ફેલાય છે એ વાયરસનું નામ છે HIV, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. રાઈટ? હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એ નામના વાયરસથી એ ફેલાય છે. બરાબર? અને એકવાર તમને જો એડ્સ થઈ જાય તો પછી તમારી ઇમ્યુન સિસ્ટમ જે છે, રોગ પ્રતિકારક શક્તિ જેને આપણે કહીએ છીએ, એ બિલકુલ નષ્ટ થઈ જાય છે. એટલે કોઈ પણ નાનામાં નાનો રોગ છે ને એ એડ્સ ધરાવતી વ્યક્તિને જલ્દી કરે. વાળ જતા રહે માથાના, તમે જોતા હશો માથાના વાળ લેડીઝને જે પણ બ્રેસ્ટ કેન્સર થાય છે, જેને સ્તન કેન્સર આપણે કહીએ છીએ, એના કારણે એ લોકોના વાળ જે છે એ વાળ જતા રહે. કેન્સરની અંદર તમે કેમિકલ થેરાપી કરાવો ને, યુવરાજ સિંહ તમે ઓળખતા હશો, ક્રિકેટર આપણા ઇન્ડિયન ક્રિકેટ ટીમનો, રાઈટ? એને પણ કેન્સર થયું હતું, તો એ પણ જ્યારે થેરાપી કરાવવા ગયો તો એ થેરાપીની અંદર કેમોથેરાપી કહેવાય, કેમિકલ થેરાપી, જેમાં કેમિકલથી રેડિયેશનથી એને સારવાર આપે અને એની અંદર બોડીની અંદર એવા કિરણો દાખલ કરે કે જે HIV જે વાયરસ છે, બરાબર છે, એઇડ્સ જેના કારણે થાય છે, એ વાયરસને મારી શકે. એના કારણે એની અસર બોડી પર એટલી બધી થાય છે કે શરીર ઉપરથી, બોડી ઉપરથી, માથા ઉપરથી બધેથી વાળ જતા રહે છે. રાઈટ? નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે. આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સના ઉપયોગ કરવા વાળી સિરિંજ દ્વારા પણ થઈ શકે છે. વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે પીડિત એટલે કે રોગી માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા થઈ શકે છે. HIV થી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે. તરુણી દ્વારા ગર્ભધારણ, અડોલસન્ટ પ્રેગ્નન્સી. તમે ચોક્કસપણે જાણતા હશો કે આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષની છે. તેનું કારણ એ છે કે તરુણાવસ્થામાં છોકરીઓ શારીરિક તેમજ માનસિક રૂપે માતૃત્વ માટે તૈયાર હોતી નથી. બાળ લગ્ન એટલે કે નાની ઉંમરમાં લગ્ન તથા માતૃત્વથી માતા તેમજ સંતાન બંનેની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તેનાથી યુવા સ્ત્રીઓમાં વ્યવસાયિક ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે, કારણ કે માતૃત્વની જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ હોતી નથી. આથી તે માનસિક તકલીફોથી ઘેરાયેલી રહે છે. 18 વર્ષની ઉંમરમાં ગામડાની અંદર આ બધું ખાસ થાય છે બેટા. બરાબર છે? તો છોકરીઓએ ખાસ ભણવું જોઈએ અને એમના મમ્મી પપ્પાને પણ કહેવું જોઈએ કે જલ્દી એમના લગ્ન ના કરે. બરાબર? અને મારે ભણવું છે, મારે આગળ વધવું છે. રાઈટ? એટલે એ આપણે ખાસ
કહેવું જોઈએ અને એ પ્રમાણે ખાસ કરવું જોઈએ. પારિભાષિક શબ્દો કંઠમણી. બુક્સમાંથી જોઈ લેજો. તમે શું શીખ્યા? યૌવનારંભ થવાની સાથે વ્યક્તિ પ્રજનન માટે સક્ષમ થઈ જાય છે. 11 વર્ષની ઉંમરથી 19 વર્ષની ઉંમર તરુણાવસ્થા કહેવાય છે. યુવાનારંભની શરૂઆત થવાથી પ્રજનન અંગોની વૃદ્ધિ થાય છે તથા શરીરના વિભિન્ન સ્થાનો પર વાળ ઉગવા લાગે છે. છોકરીઓમાં સ્તન વિકસિત થાય છે તથા છોકરાઓના ચહેરા પર દાઢી મૂછ આવી જાય છે. તરુણાવસ્થામાં સ્વરપેટીની વૃદ્ધિ થવાને કારણે છોકરાઓનો અવાજ ઘોઘરો થવા લાગે છે. તરુણાવસ્થામાં ઊંચાઈમાં વધારો થાય છે. યુવાનારંભ તેમજ પ્રજનન અંગોનું પરિપક્વ થવું અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવિત પદાર્થ છે જે સીધા રુધિરમાં ઠલવાય છે. પિટ્યુટરી ગ્રંથિ અંતઃસ્ત્રાવ સ્ત્રાવિત કરે છે જેને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તથા અન્ય ગ્રંથિઓ જેવી કે શુક્રપિંડ, અંડપિંડ, થાઇરોઇડ તથા એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવોને સ્રવિત કરવા માટે પ્રેરિત કરે છે. સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનો થાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડનો તથા એડ્રિનલ ગ્રંથિ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. ટેસ્ટોસ્ટેરોન નર અંતઃસ્ત્રાવ છે તથા ઇસ્ટ્રોજન માદા અંતઃસ્ત્રાવ છે. ગર્ભાશયની દિવાલ ફલિત અંડકોષને ગ્રહણ કરવા માટે પોતાની જાતે તૈયાર કરે છે. ફલન ન થવાની સ્થિતિમાં ગર્ભાશયની દિવાલની અંદરની જાડી સપાટી તૂટી જાય છે અને રુધિરની સાથે શરીરની બહાર નીકળી જાય છે. તેને ઋતુસ્ત્રાવ અથવા રજોસ્ત્રાવ કહે છે. ન જન્મેલા શિશુની જાતિ એ બાબત પર આધાર રાખે છે કે ફલિતાંડમાં XX રંગસૂત્ર છે કે XY રંગસૂત્ર છે. તરુણાવસ્થામાં સંતુલિત આહાર લેવો તથા વ્યક્તિગત સ્વચ્છતાનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. ઓકે, હવે કસોટી ચાલુ થશે. જેને આવડતા હોય એ લોકો, જે લોકો ફેમિલી મેમ્બર સાથે બેઠેલા છે એ લોકો જવાબ બોલીને તરત જ માઇક મ્યુટ કરી દેશે અને બને તો થોડાક અલગ રૂમમાં બેઠા બેસી જાઓ કાં તો બહાર ઓટલા પર બેસી જાઓ. બરાબર? સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો. તરુણાવસ્થા લગભગ કયા વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે? 18 શરૂ થાય છે. 11 જવાબ સાચો છે. છોકરીઓમાં યુવાનારંભની સાથે ઉત્પન્ન અંતઃસ્ત્રાવને શું કહે છે? બોલો જલ્દી. ઇસ્ટ્રોજન આવે. તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે બોલો. પ્રશ્ન પડે જવાબ ઓપ્શન દેખે એટલે જવાબ બોલી જ જવાનો. શું આવશે? આટલી બધી વાર લાગે? તમારો જવાબ જાતીય અંતઃસ્ત્રાવો ખાલી જગ્યા દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. યુટેરિયા ગ્રંથિ. સરસ. તમારો સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે. સરસ. તમારો જવાબ નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે?
રોટલી દાળ શાકભાજી રોટલી દાળ શાકભાજી. ત્રીજો તમારો જવાબ સાચો છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને ખાલી જગ્યા કહે છે. સરસ. તમારો મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા હોય છે? કેટલી જોડ રંગસૂત્રો હોય ખબર છે? 23 જોડ. વેરી ગુડ. એમાં 22 જોડ સ્ત્રી અને પુરુષ બંનેમાં સરખી, છોકરા છોકરી બંનેમાં સરખી, ફક્ત એક જ લિંગી અંતઃસ્ત્રાવ જેને કહીએ છીએ એક જ જોડ બંનેમાં અલગ, જેમાં સ્ત્રી હોય તો એક્સ એક્સ રંગસૂત્ર હોય 23મી જોડ, અને જો પુરુષ હોય તો એનામાં એક્સ વાય રંગસૂત્ર હોય. સરસ. નીચેનામાંથી કોનો પુરુષના ગૌણ જાતિ લક્ષણોમાં સમાવેશ થતો નથી? સ્વભાવ વધુ આક્રમણ થવું, ના આવે. અવાજ તીનો થવો. હા, અવાજ એ તીનો છોકરી થવો. સરસ. ધીરો થવો, એઇડ્સનું સંક્રમણ રોગગ્રસ્ત વ્યક્તિમાંથી સ્વસ્થ વ્યક્તિમાં કઈ રીતે થઈ શકે? રુધિરાપાન, સરસ. તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં નીચેનામાંથી કયું સુસ્પષ્ટ પરિવર્તન છે જે જોઈ શકાય છે? સ્વરપેટીમાં વૃદ્ધિ, સ્વરપેટીમાં વૃદ્ધિ. તમારો જવાબ ઊંચાઈ આવશે. ઊંચાઈ. ખાલી જગ્યા રાસાયણિક પદાર્થ છે જેનો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવ થાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી શેનો સ્ત્રાવ થાય? અંતઃસ્ત્રાવ, હા, સરસ. નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે? ઇન્સ્યુલિન શામાંથી થાય? સ્વાદુપિંડ. ગ્રંથિ, વેરી ગુડ. થાઇરોઇડ ગ્રંથિમાંથી કયો થાય? થાઇરોક્સિન. શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન. રાઈટ? યાદ રાખજો બધા. શુક્રપિંડ પુરુષ નર પ્રજનન અંગ છે. અંડપિંડમાંથી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. અને પિટ્યુટરી ગ્રંથિ, એમાંથી દરેક એનું હેન્ડલિંગ બધું ક્યાંથી થાય છે? મગજમાંથી. સરસ. ચલો. સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. સાચું, તમારો જવાબ ખોટો છે. અંતઃસ્ત્રાવો એટલે હોર્મોન્સ. સાચું. સરસ. તમારો જવાબ તમે પાસ નથી થયા. 50% આયા. આશા છે કે તમને આ ઈ-લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર. ઓકે બચ્ચાઓ, ચેપ્ટર નંબર 10 કમ્પ્લીટેડ. લખી કાઢજો. આપણે નેક્સ્ટ ટાઈમ સેમ ટાઈમ પર મળીએ છીએ. બરાબર બચ્ચાઓ? હા સર, હા સર, ઓકે જાઓ લઘુવડ. અને તમારી કાળજી રાખજો. આજે બધું પાઠ ભણ્યા છો એ સ્પેશિયલી તમને બધાને લાગુ પડે છે. એ પ્રમાણે ખોરાક ખાવાનું રાખવાનું છે, એ પ્રમાણે કસરત કરવાની છે. બરાબર? અને જે કાળજી રાખવાની કીધી છે ખાસ,
ખાસ કાળજી રાખવાની છે પોતાના શરીરની. ઓકે બેટા, ચલો બાય બાય. બાય સર. બાય સર. સર